गुड मॉर्निंग दोस्तों। सवार में आप लोगों स्वागत है। सवार मारी आँख खुली गई त्यारे मैं जोयुं कि वेदू हजू ऊँघेली हती अने हूँ पण थोड़ो ऊँघमां ज हतो, पण पछी आपणे व्लॉग पण बनावવાનો हतो एटले हूँ जल्दी उठी गयो दोस्तों। अने चालो आपणे चालू करीए आपणो व्लॉग। सौ प्रथम तो आपणे उठ्या पछी आपणे बाल्कनीमां जईशुं। बाल्कनीमां जईने आपणे ब्रश करीशुं शांतिथी। ब्रश कर्या पछी आपणी बधी प्रक्रियाओ शरू थशे दोस्तों। પછી હું જ્યારે બાલ્કનીમાં જતો હતો ત્યારે મેં જોયું કે અમારા મેડમ મારા માટે નાસ્તાની વ્યવસ્થા કરતા હતા। તો એમાં એમણે કંઈક ગરમા ગરમ રોટલી બનાવતા હતા, ચા અને બીજી સબ્જી તો બપોરે જમવા માટે બનાવતા હતા। પછી આપણે બાલ્કનીમાં આવ્યા અને બાલ્કનીનો વ્યૂ પાછો આજે શાંતિથી જોયો, જેમાં બહુ આ ચોમાસાની ઋતુમાં તો ખૂબ જ મજા આવે છે આ મોસમ જોવા। આ મોસમમાં આવા વ્યૂની આનંદ લેવાની કંઈક મજા જ અલગ હોય છે। તો મેં વિચાર્યું કે ચલો તમને પણ થોડું ઘણું બતાવી દઉં। આ એક છોકરો ત્યાં નીચે શું કરતો હતો કંઈ ખબર નથી પડતી, કોને શોધે છે ક્યાંય ખબર પડતી નથી। પછી આપણે બ્રશ કરવાનું ચાલુ કર્યું। બ્રશ કર્યા પછી આપણે 10 થી 15 મિનિટ માટે બ્રશ કરીએ છીએ। તો બ્રશ આપણે કમ્પ્લીટ કર્યું। એના પછી આપણે નાહ્યા ધોયા, ફ્રેશ થયા, તૈયાર થયા કમ્પ્લીટ। ચશ્માને આપણે સીધા કર્યા અને આપણી મૂછોને થોડીક સરખી કરીએ। આપણે ડેલી રૂટીનમાં આવું બધું કરતા હોઈએ છીએ। તો એ બધું કર્યા પછી દોસ્તો આપણે જોયું તો વેદુબેન તો હજી ઊંઘેલા જ હતા। મેં જોયું કે વેદુ જાગતી તો નથી ને, તો નજીકથી જોયું તો વેદુ તો ઊંઘેલા જ હતા। એના પછી આપણે ગયા દીવો કરવા માટે। ભગવાનની પૂજા અર્ચના આરાધના કરવી પડે એટલે આપણે દીવો કરવા માટે ગયા। શાંતિથી આપણે ભગવાનને પ્રાર્થના કરી અને એ બધું કર્યા પછી આપણે ગયા નાસ્તા તરફ। નાસ્તામાં ચા અને રોટલી, આપણો ગુજરાતી નાસ્તો। બસ શાંતિથી આપણે 3-4 રોટલી ખાધી ચા સાથે, એટલે બપોર સુધી કંઈ જોવું ના પડે। પછી આપણે જોયું કે વેદુબેન થોડા આમ તેમ ટવળતા હતા। તો વેદુબેન બરાબર જાગ્યા તો ન હતા, પણ આપણે જોયું કે કદાચ જાગી જાય તો એમને રમાડીને પછી આપણે આપણા કામ પર જઈએ। તો દોસ્તો વેદુબેન તો જાગ્યા નહોતા, તો પાછા ફરીને ઊંઘી ગયા। આપણે થોડા હતાશ થઈ ગયા, પણ થોડી વારમાં વેદુબેન જાગી ગયા। તો પછી આપણે એમને થોડી વાર આપણે ખોળામાં લીધી, એને થોડીક વાર માટે વહાલ કર્યો। વહાલ કર્યા પછી વેદુબેન તો થોડીક વાર એ બી વહાલ કરવા લાગી ગઈ। બસ પછી આપણે આપણા કામ પર જવા માટે તૈયાર થઈ ગયા दोस्तों તમને લાગતું હશે કે આ શું કરી રહ્યો છે, તો હું મારા ટાઈમનો સદુપયોગ કરી રહ્યો છું, એમાં કંઈ ખોટું તો છે નથી। જો તમને લોકોને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો दोस्तों।